આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હવે રાજપૂત સમાજ આવો આમ તો, રાજપૂત સમાજ. પણ અમે ઠાકોર શબ્દનો ઉપયોગ વધારે કરીએ છીએ. અચ્છા અચ્છા, હા બરાબર બરાબર. તો હવે કયા સમાજમાં આમ કરવાની ગણતરી? આપડે તો એ ટુ ઝેડ કોઈ પણ સમાજ હોય, મારા માટે એવું છે હું તો બધા માણસને હરખા જ માનું. શું વાત છે? હા, ખરેખર આપણા માટે બધો ધર્મ એક જ છે. દલિત હોય તો હાલે, દલિત એકદમ. પણ એ તો પછી ફેમસ થયેલું હોય તો તમે યુટ્યુબ મેળવો, મારે તો ઇજ્જત ના ફવાડા થઈ જાય. નહીં, હું તને પૂછું છું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા હા, બરાબર. જય માતાજી. હા, હાલો, જય માતાજી. કઈથી બોલો પીએમ ભાઈ? બાબરત. કાઠિયાવાડી? હો, પ્યોર. અમે બોલે મહેસાણા બાદથી. હા, શું નામ તમારું? મારું નામ છે પવનભાઈ. પવનભાઈ, બોલો પવનભાઈ. હું પોતે પાછો એક સિંગર છું, કલાકાર છું. અરે વાહ, તો સારું કહેવાય. હું મારી હાડો જે ચોઈસ છે ને મને નહીં મળતી જલ્દી. કેમ, અઘરી ચોઈસ છે તમારી? ના, એકદમ લોકલ છે. લોકલ છે? એકદમ લોકલ. તો શું તકલીફ પડે? હાઈ ફાઈ વસ્તુ આવે છે ને જે હા. બીક રાજા કાળો એનો વ્યવહાર કેવો હોય, એનું માઇન્ડ કેવો હશે, એટલે મારા એકદમ થોડી બીક જોવે છે. આપડે હાઈલાઈટ ચહેરો નહીં જોતો એમ? આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. યુટ્યુબમાં તો હું તમને ઇન્ફોર્મેશન પૂરી આલું તો મૂકશો કે એટલી જ અધૂરી વાતમાં હું મૂકશો? હા, હું કહો? હું પૂરેપૂરી તમને ડિટેલ આલું વોટ્સએપમાં, પછી મૂકજો. હા, એટલે પછી જ મોકલું ને. અત્યારે આપણે ડિટેલ લેવા માટે તો વાત કરીએ છીએ, બરાબર ને? ડિટેલ તો કહેવાનો મતલબ મારે બધી વસ્તુઓ કાઢવી પડે, બરાબર? હું એ લખીને રાખું છું. લખવાની હોય મોટે બોલી જાવ. બહુ લાંબી વસ્તુ છે? ના, એવી લાંબી વસ્તુ નહીં. તો હું યુટ્યુબ પર મૂકવાની ના નહીં, પણ મારા કદાચ મારા ચાહકો કદાચ જોવું તો થોડું અતડું નહીં લાગે? બહુ સારું લાગશે ઉલટાનું. ચાહકોને એમ થાય કે ભાઈ આપણે તો મેરેજ કરવા છે. મારી અત્યાર સુધી ચાહકોને ખબર નહીં હોય, આ તમને ખબર પડી જાય ને પછી. ના, એ તો વાત બરોબર. હા, તો પછી ઉલટાના વધારે તમારા ચાહકો વધશે, ઉલટાના તમારા. ગુપ્ત રીતે રાખો તો પડી એના જોઈએ કે નહીં? ના, ગુપ્ત નથી રહેતું. આપણે તો યુટ્યુબમાં મૂકવાનું કામ કરીએ છીએ. નહીં, હું તો મને મારો બાયોડેટા આલું છું વોટ્સએપમાં. વોટ્સએપમાં આપશો તો કાંઈ નહીં ફેર પડે. આપણું કામ છે યુટ્યુબમાં મેલવાનું, તો તમારે મારી વાતચીત જ કરવી પડશે. એવું છે? બરાબર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર જ તમારો. હા, તો હાલો, આપો વિગત. હાલો તો તમારી, બરાબર ને? બોલો તો નંબર, બોલો તો. નંબર હું તમને વોટ્સએપમાં મોકલેલું છે, હાય લખી ચેક તો કરો. એક જ મિનિટ હો. જોઈ લઉં વોટ્સએપમાં તમારું છે તો ખરું આમાં. હા, બોલો, નામ બોલો. પવન, આખું નામ? પવન મફાજી. મપ્પાજી? મપ્પાજી, બરાબર છે. અરે મફાજી છો મહેન્દ્રભાઈ? મહેન્દ્રભાઈ મફાજી ના કરે એટલે બે નામ છે કેટલી? મહેન્દ્રભાઈ લખું, મપ્પાજી લખું? જી ના લગાવતા સી લગાવજો બેવામાં. મપ્પાસી? મફાજી ની મહેન્દ્ર સી લખી આવ્યું. મહેન્દ્રસિંહ તમે કયો એ લખવું હતો? બે એટલે સી એ લાગે છે. પેલું જે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હોય
હાલો મહેન્દ્રસિંહ કરી નાખ્યું, એમાં શું હતું? હા એમાં મહેન્દ્રસિંહ ને એકમાં રહેવાનું પવનસિંહ. ક્યાં તમારું? રહેવાનું મહેસાણા. પ્રોપર માં જ મહેસાણા. કામ શું કરો છો? કામ તો હાલ તો જો કે હું કરું છું, મારા ચાલે છે સાઈડ ચાલે છે કલર નું કામ. કલર કામ? હમ કલર કામ ની સાઈડ આવે છે એમ ને? હાલ તો એ ધંધો નહીં કરતો, બહુ ટાઈમ થઈ ગયો, મેં થોડો લેટ બહુ કહીને આવ્યો છું ને. કેટલું કમાતા છો? કમાવાનું તો મિનિમમ 50,000 આસપાસ. 50,000 એટલે મોટા કામ રાખતા છો ને? ના ના, મારું કેવું કામ છે કે કોઈ જગ્યાએ એવું કામ આવી ગયું તો મારા વધારે દાડા વર્ક કરવાની જરૂર ના હોય, થોડા દાડા કામ કરવું થઈ જાય મારું કામ. એવું? મહિનો 2 મહિના મથવાનું ના હોય, કારણ કે મને કિંમત મળી રહે તો હું કામ કરું એમ. અચ્છા, પૂરી કિંમત આપો તો જ કામ કરો એમ ને? એટલે મોટા મોટા બંગલાના કામ રાખતા હશે? ના બંગલા નહીં, મારે એક અલગ આર્ટ છે, માઇક્રો આર્ટ આવે, એના જે રજવાડી આવે ને રજવાડી, રજવાડી? હા રજવાડી ડિઝાઇન વર્ક. હા હા. એ મકાન નું કામ નહીં કરતું હું. અચ્છા, સમજાય ગયું, સમજાય ગયું. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો મધર છે, ફાધર છે અને એક બ્રધર છે. જે ભાઈ નાનો છે મોટો છે? એ મારથી નાનું છે. એમ? હા. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર લગભગ 30 ગણી લો. ગણી લઉં કે ખરેખર છે? ના ના, કમ્પ્લીટ ફાઇનલ. તો બરાબર, મારા ગણવાની હોય તો ક્યાં સવાલ. ના 30. હા બરાબર. અને સિંગિંગ શેમાં કરો? સિંગિંગ એ હું પેલા થોડું ક્લાસિકલ બધા શીખવાડતો, બરાબર છે, થોડું બંધ કરી દીધું, કારણ કે મારે જો કસ્ટમર તો હોવા જવું ને આપણે ક્લાસ ચલાવવાનું. હા સાચું સાચું. એ નહીં કરતો, પણ આ પેન્ટિંગમાં થોડો વધારે ઇન્ટરેસ્ટ છે તો હું પેન્ટિંગ નું વધારે કરું. અચ્છા, પેઇન્ટિંગ નું વધારે કરો એમ? હમ સિંગિંગ નું ઓછું કરી નાખ્યું એમ ને? હમ બરાબર બરાબર. તો મન ઉપર ડિપેન્ડ રાખે કઈ જગ્યાએ કયું કામ કરવું. હા એ તો એના પર જ હોય. હા, કહેવાનો મતલબ હું આપણે હાર્ડ વર્ક નહીં કરતા, આપણે નોર્મલ રીતે જે માઇન્ડ થી કમાઈ એ રીતે હાર્ડ વર્ક કરવાની જરૂર નહીં, કે સારી રીતે ખેતરમાં કામ કરતા એવું નહીં. જે આમ લોકો નહીં કરતા કડિયા કામમાં, એવું આપવાનું કામ નહીં. બરાબર બરાબર. મકાન ઘરના છે? હેલો, બોલો. મકાન ઘરના? મકાન મકાન? હા હા મકાન કરના. મહેસાણામાં જ એમ ને? હમ મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા ખેતી નું. ખેતી? કેટલી ખેતી? છે 2 વીઘા આસપાસ. 2 એકર? હમ બરાબર બરાબર. એ લોકો ખેતી કરે એમ ને? હમ શું વાવેતર કરો છો? આ એરંડા છે, ઘઉં, એ બધું થાય. બરાબર. એમાં કેટલી ઉપજ આવતી છે? ઉપજ તો અમે ભેંસ નું વધારે કરીએ છીએ, ભેંસ ચારો આવે ને, ઘાસ ચારો. એક ભાગમાં એ વાવીએ ને એક ભાગમાં પેલું વાવીએ. બરાબર બરાબર. હા, એટલે મહેસાણામાં જ છે આ જમીન કે ગામડામાં છે? એટલે મહેસાણા થી બાજુમાં જ છે ગામડું, એના બાજુમાં કે સિટી ની અંદર તો હોય નહીં જમીન. હા તો એની કિંમતી થઈ જાય ને. આપણે કયા સમાજમાંથી છે? અમારા હવે રાજપૂત સમાજ આવો આમ તો, રાજપૂત સમાજ. પણ અમે ઠાકોર શબ્દનો ઉપયોગ વધારે કરીએ છીએ. અચ્છા અચ્છા. હા બરાબર બરાબર. તો હવે કયા સમાજમાં આમ કરવાની ગણતરી? આપડે તો A to Z કોઈ પણ સમાજ હોય, મારા માટે એવું છે હું તો બધા માણસને હરખા જ માનું. શું વાત છે? હા, ખરેખર? આપણા માટે બધો ધર્મ એક જ છે. દલિત હોય તો હાલે? દલિત એકદમ. પણ એ તો પછી ફેમસ થયેલું હોય તો તમે યુટ્યુબ મેળવો, મારે તો ઇજ્જત ના ફવાડા થઈ જાય. નહીં, હું તને પૂછું છું ખાલી કે દલિત કે દેવી પૂજક હાલે ખરું? તમે કીધું ને કોઈ પણ જ્ઞાતિ હાલે એમ, એટલે. ભાઈ પણ ચાલે તો તમારી વાત, બરાબર, થોડું ચલો તો કોન્ટેક્ટ કરાવજો તમારી રીતે. હા પછી એમ એટલા માટે બરાબર. નહીં હાલ તો ચાલક ના ચાલક, પણ જો કદાચ વળી મનમાં એવું આવી ગયું તો ચલો ફાઈનલ. હા બસ આ એમ કદાચ એવું મળી જાય તો લેવું છે ને. હા બરાબર બરાબર. હા સારું. બસ, અને એક બીમાર વસ્તુ ના આવી જુઓ. બીમાર નો આવી જાય એમ ને? બીમાર હોય તો હું છે પછી એને રોજ લઈને દવાખાના દોડવાની ધંધા આપણને ના પાડે. હા એ તો મજા નો જ આવે ને કોઈ પણ. હમ પુણ્યશાળી વસ્તુ હોવી જોઈએ, કારણ કે મારામાં જે આદતો છે ને બધી પુણ્યશાળી આદતો.
પુણ્યશાળી કહેવાનો કોક માણસ નો હાથ કરવું, કોક આવ્યો તો ખવડાવવું, આવી બધી આદતો મારામાં તો મારે એ રીતે આવવું જોઈએ. એટલે કેવું આમ પુણ્ય કેવું કરો છો તમે? ગુસ્સા વાળું ના આવવું જોઈએ કે સ્વભાવ માણસ નું કોઈ પણ માણસ આવે તમારા પાસે તો તમે વાત કરો વ્યવસ્થિત રીતે જમાડો. નોર્મલ સ્વભાવ નો હોવું જોઈએ એમ? હા, નોર્મલ સ્વભાવ આપો, એવો ગુસ્સા વાળો કે એવો કોન્ફિડન્ટ થી વધારે બોલે એવું નહીં. બરાબર. હમ. ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો તમારો. ઇન્કમ નું તો કેવું હોય છે ખબર છે કે અમારે જે વખત જે સીઝન હેઠતી હોય ને એ વખત કમાઈ લઈએ. હે સીઝન ઉપર ડિપેન્ડ કરે, કારણ કે ચોમાસું તો કોમ ના હોય. હા, ચોમાસામાં નો હોય. એટલે જે 8 મહિના આવે એ 8 મહિનામાં રડી કણી કમાઈ. હે હમ. અને મારે ફરવાનું બહાર વધારે હોય છે, દિલ્હી હોય, ગરીમાં પુના હોય, બોમ્બે હોય, કોઈ નક્કી ના હોય. હે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ લગભગ જો જગ્યાએ કામ આવે જવું પડે. બરાબર. દિલ્હી ને બધે જાવ છો એમ ને? હા, બધી જગ્યાએ, કોઈ જગ્યા બાકી નહીં મિલ લગભગ. હું વાત કરો, ભારતમાં બધે ફરી લીધું? મોટી જગ્યાએ ફરી વળી છે ને એના ગામમાં તો જોવા જાય. હે શું વાત છે? સારું કે મારે કામ જ એ સાઈડ આવું છે ને, ભાવે એ બાજુ એ સાઈડ જ મળે. હે આપડા ગુજરાતમાં તો હાલ ના આપે કીએ કોઈક એની વસ્તુના 10,000 રૂપિયા તો એને કેટલા બધા હોના. હા, પણ કલા ના તો પૈસા છે ને, કલા તો ચાહે 1 ફૂટમાં કરો 2 ફૂટ ની કરો. તો સારું કે એટલે બીજે વખત કામ રાખો છો એમ ને? એક ભાઈ આમાં કોન્ટ્રાક્ટી જે બીજા મોટા કોન્ટ્રાક્ટી હોય ને, હા એ લોકો મને બોલાવે કે મારા જેવો એવાના પાન કોઈ આર્ટિસ્ટ કે કારીગર હોય નહીં. પેલા મારું ડિસિઝન પૂરેપૂરું લે કે ભાઈ બોલો તમારે જેટલામાં કરવું છે. પછી હું બોલું છું ભાઈ આટલા ડન, તો એવાને ડન, કારણ કે મારું કામ વ્યવસ્થિત છે એટલે મને બોલાવું. એટલે દિલ્હીમાં કામ કરેલું છે? એટલે કોઈ જગ્યા ફિક્સ નહીં હોય. દિલ્હી હોય તો 10-15 દન દિલ્હી કામ હોય, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રમાં હોય, ફિક્સ નહીં. મંદિર આવે ને મંદિર, મંદિર ની અંદર કામ કરે. હવે મંદિર તો એક જગ્યાએ તો કન્ટિન્યુ કામ હેડે ને. બરાબર. એમ ના સારું તો બહુ સરસ. કાંઈ નહીં, તમારો ફોટો મોકલી દો. તમે ફોટો મોકલે મારો લુક જોઈને તમે ચોઈસ કરજો કે આ લુક પ્રમાણે આટલી વસ્તુ ચાલશે. હા, એ તો ખબર પડી જાય ને. બરાબર. વાતચીત કરી જોઈશું, મેળ આવો તો ઠીક છે. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. હા. સંબંધ તો મારા 2-3 આયા તો મેં ના પાડી હે કારણ કે મને છે ને એનો સ્વભાવ થોડો અતરો લાગ્યો. જોયા વગર કહી દીધું કોનો સ્વભાવ ખરાબ. મારું માઇન્ડ એ ટાઈપ નું છે. બરાબર. હા, ના ચાલો. બરાબર. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેળ દેવું. હા, ચલો. ભલે. હા, મળીએ. ચલો, જય માતાજી. ઓકે, જય માતાજી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો